બધાને મારા જય સ્વામિનારાયણ. ટાઈમ થઈ ગયો 8:30 એક્ઝેક્ટ. મસ્ત ચા દૂધ નાસ્તો કરી લીધો, ફ્રેશ થઈ ગયા, પૂજા કરી લીધી, ઓલ સેટ ટુ લીવ ઓફિસ. ઓફિસ જવા માટે ફૂલ તૈયારી થઈ રહી છે. એની ગાઈઝ વેરી ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અનધર ન્યૂ બ્લોગ. આજે છે 20 સપ્ટેમ્બર, સિનેમા દિવસ છે. તો આજે 99માં બધા મૂવી જોવા છે. તો જઈએ છે કે નહીં એ થંબનેલમાં તમને ખબર પડી ગઈ છે. ટ્રાય કરું છું કે આજે હું શિવાંશને લઈને એકવાર જાઉં, પહેલી વાર જોઈએ. એની જોઈએ ઓફિસ વર્ક કરીએ. અચ્છા અંદર જાઓ, ગરમ કરી દો ઓવનમાં જાઓ. ભાઈ પહોંચી ગયો છું ઓફિસ, આરતી કરી દીધી છે અને કમ્પ્લીટ. અને હવે કામ કરવા માટે બીએસસી જઈએ. બપોર સુધીમાં ફટાફટ કામ પતાવવાનું છે. બપોર પછીના ટાઈમ મળે તો એક મૂવી જોઈ આવશું, એન્જોય કરીશું. યાદી આપજો મારી કે જિગ્નેશભાઈ મળ્યા હતા. નથી આવ્યા. બેંકમાં કામે પતાવ્યો, સેવિંગ કરીએ, ચકાચક રેડી થઈ ગયું. ઘરે જઈને અમે જમી લઈશું. આયાસને કેવું છે પૂછી લઈએ. ફોન તો આવ્યો તો વચ્ચે કે હજી કસકસ કરે જ છે. કેટલું કસકસ કરવું હશે અહીંયા. વેલ એન્ડ ગુડ. તો છે, આરામ કરે છે તો થઈ જશે સારું. ભોજન કરી લઈએ, મળી આવી ગયો બેક ટુ હોમ. 4 વાગી ગયા છે અને શિવાંશ સૂતો છે. જો ભાઈ શિવાંશ સૂતો છે, આનંદ સૂતો છે અને આ લોકો ગયા છે સાડીની શોપિંગ કરવા માટે. મારે અહીંયા ઘરે ઉઠે તો એને રાખવાના છે સિમ્પલ. પછી એ કામ પતી જાય ને એનું લઈને આવી જાય ને પછી આપણે નીકળ. તો બધા જય સ્વામિનારાયણ. ત્યાં સુધી મારે એડિટિંગ કરી લો. પહોંચી ગયા છે ઘરે. સવારથી જમી લઈએ મસ્ત ભોજન. એ પ્રભુજી મને દૂધ હાલજો, આજે છાશ નહીં પીવી મારે. લાવ છે ને મારા પટકેલમાં આવ્યો રીંગણો છે. રીંગણ તો બોમ્બુડી સીધી ચડી જાય. આ બધા રમે છે ત્યાં વાંધો આવે છે ભાઈને. આજે ભાઈને 9:30 હું હોમવર્ક કરાવવા બેસાડી દીધો છે. કાલે છે ઓફ. આજે મૂવી જોવાનો ટાઈમ નહોતો એટલે આજે નહોતા ગયા. શૂટિંગ શિવાને લઈ જવાનું આજે છે ને 99માં હતું, પણ આજે બહુ ટ્રાફિક અને પ્લસ ટાઈમ જ નહોતો એટલે આજે ન ગયા. ઓકે, પીઝા, બર્ગર, મૂવી એવું જ ખાવાનું. એની અને ફર્સ્ટ ટાઈમ કાલે લઈ જવાની ઈચ્છા બહુ છે. જો કાલે કેવો ટાઈમનો શેડ્યુલ છે એના ઉપર રહેશે. તો અત્યારે હોમવર્ક કરાવી દઉં. એ વાહ, હાથથી જ દવા પીવી છે ભૂરો. કાઢ તો બહાર, કાઢ તો ટોટી બહાર કાઢ તો. અરે વાહ, મેરે લાલ પીઓ પીઓ. સુહણીઓ પર સીસી સુના કરે છે. પાછળ જેઠાલાલ ચાલી રહ્યો ભાઈ જોઈ રહ્યો છે. જેઠાલાલ એનું હોમવર્ક ઓન ધ વે છે. હવે એન્ડ થવાનું આરે છે. પછી જલસો 2 દિવસ શનિ રવિ. હવે આયાસની દવા પીતી તો હવે શિવાંશની પીવી છે. પીઓ પીઓ. બંનેને શરદી ને એવું છે ને તો જરાક રેડી થઈ જાય ને બેટા. જાતે જ પીવે તો પાછું ભાઈ. અરે વાહ, વેરી ગુડ. પાછું લગાવવાની ચાલુ કરી દીધું છે. બેટર ફીલ થાય છે. 2 દિવસ નહોતું લગાડ્યું તો આમ થોડું ફીલ થઈ ગયું. તો રેગ્યુલર નાખવામાં આવશે ભાઈ. પેસ્ટ છે આયુર્વેદિક, એકદમ ચકાચો.